નમસ્કાર. 23મા સમૂહ લગ્ન માટે જે વરઘોડિયાઓ ફોર્મ ભરવા માગતા હોય એમને આ ગૂગલ ફોર્મની જે લિંક આવેલી છે એ લિંકની મદદથી પોતાનું ફોર્મ ભરી શકે છે. કેવી રીતે ફોર્મ ભરવું એ હું આ વિડીયોના માધ્યમથી તમને જણાવી રહ્યો છું. સૌથી પહેલાં લિંક પર ક્લિક કરશો. લિંક પર ક્લિક કરતાની સાથે જ તમને ગૂગલ ક્રોમમાં કે તમારા વેબ બ્રાઉઝરમાં આ રીતે ફોર્મ ઓપન થશે. જો તમે વેબ બ્રાઉઝરમાં કે ગૂગલ ક્રોમની અંદર તમારા મેલ આઈડીથી લિંક ન કરેલું હોય તો સૌથી પહેલાં તમે એમાં લિંક કરી દેજો. તો આ રીતે તમારું ફોર્મ દેખાશે. બીજું, જ્યારે બી તમારે ફોર્મ ભરવાનું હોય ત્યારે અહીંયા તમારું મેલ આઈડી તમને દેખાશે. એ તમારે કન્ફર્મ કરવા માટે અહીંયા ટિક માર્ક કરવાનું રહેશે. ત્યારબાદ નીચેની જે વસ્તુઓ છે આપણે ધ્યાનથી જોઈએ. સૌથી પહેલાં તો આ ફોર્મ શેના માટે છે? તો લગ્ન નોંધણી ફોર્મ 23મો સમૂહ લગ્નોત્સવ. ફોર્મ ફી ઓનલાઈન ભર્યા બાદ તેનું સ્ક્રીનશોટ વોટ્સએપ નંબર 7490861557 પર મોકલવું. ફોન કરીને માહિતી તમારે આપવાની જરૂર નથી. એટલે કે આ ફોર્મ તો ભરવાનું જ, સાથે સાથે જે વરઘોડિયાઓની ફીસ છે, ફોર્મની ફીસ ₹100 દરેકના માટે, અને લગ્ન નોંધણી ફી વરરાજા માટે ₹2500 અને વરકન્યા માટે ₹2000 છે. એ પણ આપણા બેંક એકાઉન્ટનો QR કોડ જે તમને આપવામાં આવે એના ઉપર પેમેન્ટ કર્યા બાદ એનો સ્ક્રીનશોટ તમારે ઉપર દર્શાવેલ મોબાઈલ નંબર ઉપર નાખવાનું રહેશે. ત્યારબાદ સૌથી પહેલાં ઉમેદવારનું નામ છે. અહીંયા હું ડેમો માટે એક ફોર્મ મારી જોડે છે ગઈ સાલનું, એની વિગત ભરું છું જેનાથી તમને અનુકૂળતા રહેશે. ગાયત્રીબેનનું ફોર્મ છે. બીજું, અહીંયા તમે ઇંગ્લિશ અથવા તો ગુજરાતી બંનેમાંથી કોઈ પણ લેંગ્વેજની અંદર ફોર્મ ભરી શકો છો. જો તમને ગુજરાતી લેંગ્વેજ ફાવે છે તો એનાથી ભરજો, નહીં તો અંગ્રેજીમાં ભરશો તો કશો વાંધો નહીં. ઉપરનો જે પ્રશ્ન છે ફક્ત તમારે સમજવા માટે જ ગુજરાતીમાં આપેલો છે, એટલે હું અહીંયા ઇંગ્લિશ લેંગ્વેજ પસંદ કરું છું અને ઇંગ્લિશ લેંગ્વેજમાં જ ભરીશ. બને ત્યાં સુધી સ્પેલિંગની અંદર ભૂલ ન થાય એ બાબતનું ધ્યાન રાખજો. અને ઇન કેસ કદાચ ખોટો લખાઈ જાય તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારા ડોક્યુમેન્ટના આધારે હું સુધારો કરી દઈશ. પિતાનું આખું નામ લખશો તમે. અહીંયા હું શોર્ટમાં લખું છું. ઉમેદવાર, પિતાનો વ્યવસાય ફાર્મર, માતાનું નામ ઓકે. તો જુઓ, જયંતિભાઈ રેવાભાઈ, તો હું અહીંયા આખું નામ એમનું લખી દઉં છું, જયંતિભાઈ રેવાભાઈ. અહીંયા પ્રજાપતિ કદાચ નહીં લખો તો પણ ચાલશે. ઉમેદવારની માતાનું નામ, તો એમની માતાનું નામ છે ભાવનાબેન. ઓકે. માતાનો વ્યવસાય ગૃહિણી, તો આપણે હાઉસવાઈફ બતાવીશું. જો સર્વિસ કરતા હોય તો આપણે એ પણ બતાવી શકીએ છીએ, નહીં તો હાઉસવાઈફ. ઉમેદવારની જન્મ તારીખ ક્લિક કરશો એટલે આ રીતે તમને તારીખ વાઇઝ બતાવશે. આમની જન્મ તારીખ છે 22/8/1992. તો સૌથી પહેલાં અહીંયા 2026 ઉપર ક્લિક કરીશું એટલે આ રીતે વર્ષ આવશે. તો અહીંયાથી તમારે સૌથી પહેલાં વર્ષ સિલેક્ટ કરવાનું રહેશે. 1992, જાન્યુઆરી, જુલાઈ, ઓગસ્ટ. ઓકે, ઓગસ્ટ આવી ગયો. એમાં 22 તારીખ, તો 22/8 અને આપણે સેટ કરીશું. એકવાર તારીખ ઇન્સર્ટ કર્યા પછી ફરીથી એકવાર કન્ફર્મ કરી લઈશું કે આપણી જે જન્મ તારીખ છે સાચી કે કેમ. ઉમેદવારની વાર્ષિક આવક જો આ લખતા નોકરી કરતા હોય તો તમે લખી શકો છો, ન હોય તો કંઈ નહીં, 0. ઉમેદવારનો વૈવાહિક દરજ્જો, કુંવારા હોય તો કુંવારા બતાવવાનું છે. આગળ જો છૂટાછેડા લીધેલા હોય તો તમે ત્યાં પણ બતાવી શકો છો. વિધવા વિધુર કોઈ વ્યક્તિ હોય તો એ પણ બતાવી શકે છે. ત્યક્તા હોય તો એ પણ જે કેટેગરી એને લાગુ પડતી હોય એને પસંદ કરવાની રહેશે. ઓલરેડી અહીંયા આપણા 45 ગામ જે છે દરેક ગામની અંદર એન્ટ્રી કરેલી છે, એટલે તમારે ફક્ત તમારું ગામ સિલેક્ટ કરવાનું છે. તમારે લખવાની કોઈ જરૂર છે નહીં. આ બરવાવ ગામનું પિયર થાય તો બરવાવ ટિક માર્ક કર્યું. લાસ્ટમાં કદાચ કોઈ 45 ગામ સિવાય કોઈ અન્ય જગ્યાએ માન લો કે આપણે પરણવાનું હોય અને સામેવાળી પાર્ટીનું એડ્રેસ કંઈક અલગ પડતું હોય તો તેને અન્ય લખવાનું રહેશે અને હાલના સરનામાની અંદર એને પૂરું સરનામું લખવું પડશે. આમનું હું શોર્ટમાં એટેન્ડ પોસ્ટ
બરવાવ તાલુકો ઈડર. જો શક્ય હોય તો તમે કેપિટલમાં ડિટેલ ભરશો તો વધુ સારું રહેશે. પરિવારમાં કેટલા સભ્યો છે? આમના પરિવારમાં એપ્રોક્સિમેટલી હું 5 સભ્યો લખું છું. ઉમેદવારનો મોબાઈલ નંબર, તો ઉમેદવારનો મોબાઈલ નંબર 10 આંકડાનું તમારું જે હોય લખવાનું. આ મેં એઝમ્પશન મારેલું છે, ડમી નંબર નાખેલો છે. આ એક ડમી ફોર્મ ભરવું છે એટલા માટે. જેની જોડે લગ્ન થવાના છે એનું આખું નામ અને સરનામું. તો એમનું જે આખું નામ, એમના હસબન્ડનું જે આખું નામ હોય એ આપણે અહીંયા મેન્શન કરીશું. પ્રજાપતિ કૌશિકભાઈ દિલીપભાઈ. એમનું નામ લખાઈ જાય પછી કોમા કરીને એમનું જે ગામ હોય એ તમે લખી શકો છો. એટેન્ડ પોસ્ટ, એમનું ગામ છે નાના કોટડા. ઓકે, આટલી એમની પર્સનલ ડિટેલ થઈ ગઈ છે. તમે અહીંયા જે ડિટેલ ભરશો એ પ્રમાણે તમારા ફોર્મની અંદર એ મેન્શન થઈ જશે. અહીંયા જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે એ રીતે સૌથી પહેલાં તમારો ફોટો અપલોડ કરો. તો અહીંયા એડ ફાઇલની અંદર જઈને તમારે તમારો ફોટો અપલોડ કરવાનો રહેશે. આ જેવું તમે એડ ફાઇલ પર ક્લિક કરશો એટલે અહીંયા તમને મેસેજ આવશે, અપલોડ વન સપોર્ટેડ ફાઇલ ઇમેજ મેક્સિમમ 10 MB, એટલે 10 MB સુધી તમે કોઈ પણ ફોટો અપલોડ કરી શકો છો. બ્રાઉઝમાં જઈશું. બ્રાઉઝમાં જઈને તમારા ડોક્યુમેન્ટ્સ જ્યાં હોય ત્યાંથી તમારે એ અપલોડ કરવાના રહેશે. ફાઇલમાં પણ જઈ શકો છો અને મોર ઓપ્શનમાં જઈને તમે બીજા જે ઓપ્શન અવેલેબલ હોય એ કરી શકો છો. ફાઇલ જો તમે સેવ નથી કર્યા તો કેમેરાની મદદથી પણ તમે ઉપયોગ કરીને એના ફોટા પાડી શકો છો. સૌથી પહેલાં ફાઇલ, કારણ કે મેં સેવ કરેલા છે તો ફાઇલની અંદર જઈને અહીંયા સૌથી પહેલાં હું રિસેન્ટમાં જઈશ. મારા બધા ડોક્યુમેન્ટ રિસેન્ટમાં છે તો આમનો ફોટો જે હતો એ હું અપલોડ કરું છું. ટિક માર્ક કર્યું. આ જેવું અપલોડ થઈ ગયું એટલે આ રીતે મેસેજ આવશે કે તમારો ફોટો જે છે એ અપલોડ થઈ ગયો છે. ઓરિજિનલ આધાર કાર્ડ, તો મેં આમના આધાર કાર્ડના પણ ફોટા ડોક્યુમેન્ટ્સ બનાવેલા છે. તો એમના જે આધાર કાર્ડના ડોક્યુમેન્ટ્સ ને બધું છે એ પણ અહીંયા અપલોડ કરીશ. આ આમનું આધાર કાર્ડ આવી ગયું. તો આધાર કાર્ડ, ઓકે. ત્યારબાદ પિતાનું ઓરિજિનલ આધાર કાર્ડ, તો પિતાનું ઓરિજિનલ આધાર કાર્ડ પણ આપણે એટેચ કરીશું. ઓકે, અત્યારે હું આ જ આધાર કાર્ડ મૂકું છું. ત્યારબાદ એલસી. જો અહીંયા બધા ડોક્યુમેન્ટ્સ મેં ઓલરેડી સેવ કરીને રાખેલા છે એટલે મને ફોર્મ ભરવામાં અનુકૂળતા રહેશે. જો તમારી જોડે આ રીતે સેવ કરેલા ન હોય તો સૌથી પહેલાં મોબાઈલની અંદર સેવ કરી લેજો અને બીજા નંબરમાં કે બધા ડોક્યુમેન્ટ્સ તમારી જોડે તૈયાર પણ રાખજો. જો એવું લાગે છે તમને અપલોડ કરતાં નથી ફાવતું ફાઇલમાં જઈને તો ઓપન વિથ કેમેરા કરવાનું અને કેમેરો જેવો ઓપન થાય એટલે તમારે તમારા ડોક્યુમેન્ટ્સનો ફોટો પાડીને સિલેક્ટ કરી લેવાનું, તો ઓટોમેટિકલી અપલોડ થઈ જશે. ઓરિજિનલ આવકનો દાખલો, બ્રાઉઝ પર ક્લિક કરીશું. ફાઇલ, આવકનો દાખલો. ઓરિજિનલ જાતિનો દાખલો, તે પણ અહીંયા મેં PDF બનાવેલી છે. જો અહીંયા જે ડોક્યુમેન્ટ છે તમે બે ફોર્મેટમાં અપલોડ કરી શકો છો. કાસ્ટ સર્ટિફિકેટ, ઓકે. PDF અને ફોટો ફાઇલ, આ બંને ઓપ્શન તમે અપલોડ કરી શકો છો. ઇમેજ ફાઇલ હોય તો પણ તમે આપી શકો છો. ઓરિજિનલ રેશન કાર્ડ, તો રેશન કાર્ડનું પણ અહીંયા ઓલરેડી આઈ થિંક ફોટો છે મારી જોડે આનો, તો રેશન કાર્ડ બતાવું છું. આ રીતે તમારે દરેકે ફોટો આપવાનો રહેશે. જે રેશન કાર્ડની અંદર તમારે સ્ટેમ્પ મારેલો હોય એ ભાગ ખાસ લેવાનો છે. જો એક જ પેજમાં આવી જાય તો વેલ એન્ડ ગુડ, જો નથી આવતું તો 2 પેજમાં પણ તમારે એની PDF અથવા તો 2 ફોટા તમે અંદર અપલોડ કરી શકો છો. ઓકે, અને લાસ્ટમાં કેન્સલ ચેક ફરજિયાત છે, કારણ કે દીકરીઓને આપણે
કન્યાદાનના જે પૈસા આવતા હોય છે એ પણ ઓનલાઈન આપીએ છીએ. કુંવરબાઈના મામેરાના પૈસા પણ ઓનલાઈન આવે છે અને 10 દીકરી કરતાં વધારે હશે અને 7 ફેરા સમૂહલગ્નના જે પૈસા આવશે એ પણ ઓનલાઈન એમના ખાતામાં ડાયરેક્ટ પડતા હોય છે. એટલે એની અંદર ચેક અવશ્ય અપલોડ કરવો. જો ચેક ન હોય તો બેંક પાસબુકની નકલ પણ તમે અપલોડ કરી શકો છો. નકલ એટલે કે બેંક પાસબુકનો ફોટો પણ તમારે અપલોડ કરવાનો રહેશે. અને ત્યાં સુધીમાં ચેકબુક મંગાવી રાખવી. ઓકે, સજેશન જો તમે આ બાબતે કોઈ સજેશન આપવા માગતા હોય કે આ ફોર્મની અંદર આ રીતે આવો સુધારો થવો જોઈએ અથવા તો આ માહિતી અધૂરી રહી છે તો એ પણ તમે સજેશનમાં લખી શકો છો. તો નેક્સ્ટ ટાઈમ આપણી વાતનું ધ્યાન રાખીશું. ઓકે, આ ફક્ત તમારું ફોર્મ ફિલઅપ છે. તમારી ફીસ જે ભરવાની થાય છે પછીથી તમને સૂચના આપીશું. તમારું જેવું આ ફોર્મ ફિલઅપ થઈ જશે પછી તમને ઇન્સ્ટ્રક્શન આપીશું કે આ કોડ ઉપર તમારા પૈસા ટ્રાન્સફર કરવાના છે અને જે પૈસા ટ્રાન્સફર કર્યા હોય એનું સ્ક્રીનશોટ તમારે આપણા જે વોટ્સઅપ નંબર છે એના પર તમારે મોકલવાનું રહેશે. આશા રાખું છું કે આ ફોર્મ ભરતી વખતે તમને કોઈ તકલીફ નહીં પડે. ઇન કેસ કદાચ તકલીફ પડે છે, નથી ફાવતું, તો તમારે 74 90 86 15 57 ઉપર તમારા જેટલા પણ ડોક્યુમેન્ટ્સ છે એ ડોક્યુમેન્ટ્સ વોટ્સઅપ કરી દેવાના. આમાં જે બતાવેલા છે એ તમામ ડોક્યુમેન્ટ્સ તમારે વોટ્સઅપ કરી આપવાના. પણ પ્રથમ પ્રયત્ન તો એ જ કરવાનો છે કે ગૂગલ ફોર્મ ઓનલાઈન તમારું ભરાઈ જાય. જો તમે 74 90 86 15 57 પર વોટ્સઅપ કરશો તો તમારા વતીથી પણ ફોર્મ ફિલઅપ હું કરી આપીશ. જેવું ફોર્મ ફિલઅપ થઈ જશે ત્યારે આ ફોર્મની પ્રિન્ટ તમને આપવામાં આવશે. એની અંદર તમારે સહી કરવાની રહેશે અને બાકીના જે ડોક્યુમેન્ટ્સ તમને બતાવેલા છે એ ડોક્યુમેન્ટનો એક સેટ તમારે એની પાછળ એટેચ કરવાનું રહેશે. ધન્યવાદ.